નમસ્કાર મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમે જો આજે કેરીયું વેડવાનું ચાલુ કર્યું છે। આ આપણે એટલી વેડી છે અને હવે અહીંથી વેડવાનું છે આ આંબામાંથી। જો આમાં કેરીયું જો કેટલી આવી છે, પણ આ બધી કાચી છે, પાકી નથી। આ રીતના દાણા પડી જાય, આવા રીતના દાણા પડી જાય તો એ કેરી પાકવા લાયક થઈ જાય। ટૂંકમાં પછી તોડી લેવાની। જોવા આ અમુક કેરી છે આ રીતની, એ પાક ઉપર આવી ગઈ છે, એટલે આપણે એને તોડી રેડીને ડાબામાં નાખી દેવાની। જોવા આ રીતની કેરી છે। આ કેરી ફળ જોવો તમે, કવડું છે, સાઈઝ જોવો એની જમ્બો સાઈઝ। હવે તમને પાકલ કેરી બતાવો, હાંક જે કહેવાય, આંબેથી તોડીએ આપણે, પડી ગઈ। આ જુઓ, આ નીચે પડીને બગડી ગઈ છે, પણ આ પાકલ કેરી છે, હાવ મોટી સાઈઝ। અને આ જે મીઠી હોય, હાંક જે આંબેથી પાકે, એ પાકલ આપણે દાબે નાખી, એ કેરી પણ એટલી બધી મીઠી ન હોય, એટલી આ હાંક મીઠી હોય। આગળ આપણે કેરીયું વેડવાનું ચાલુ કરીએ। વરસાદની આગાહી છે એટલે આપણે કેરીયું જે પાક ઉપર આવી છે એ બધી તોડી લેવાની છે। તો આ એક, આ બીજી હાંક જોવા, આ ફૂલ હાંક છે, ફૂલ પાકી ગયેલી છે, સાઈઝ જોવો એની, સુગંધ પણ સારી આવી છે પાકી ગયેલી, એકદમ પીળી કેસર અંદરથી। કેરીની 1, 2, 3 એમ પાકલ કેરી આંબેથી પડ્યા કરે છે અને આપણે ખાઈ જઈએ છીએ। પછી કેરીયું આપણે ખાવા જ પકવીએ છીએ। હવે આપણે ઉપર ચડશું। કેમેરો જરાક નજીક કરજો મહેશભાઈ, એટલે દર્શક મિત્રોને કેરીયું દેખાય, મોટી મોટી જમ્બો કેરીયું। પકડી લો। કેરીયું હમણાં વેડવાની નથી, પણ વરસાદની આગાહીના લીધે આગળ વ્યાવજો। હવામાન વિભાગે આગાહી કરી છે 5-6 દિવસ વરસાદની, એટલે આપણે કેરીયું ઉતારવી પડે એમ છે। જો આ બીજી હાંક, આ પણ પાકલ છે। લઈ લો। આ વર્ષે હાલ ઘણો આવ્યો હતો, પણ પછી બધા મોરને કેરીયું ન આવી, અમુક જ દાળમાં કેરીયું આવી છે।